ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે। આપણે વહેલી સવારે આપણે આજે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે અને તમે જો આજુબાજુ પક્ષીનો સરસ મજાનો અવાજ પણ આવી રહ્યો છે। વહેલી સવારે ચકલી ચીંચી ચીંચી કરી રહી છે। મારી પાછળ બિલ્લીપત્રનું ઝાડ છે, ત્યાં પણ થોડા ઘણા ચકલા બેઠા છે અને થોડાક જુઓ અમારા ચીકુડીનું ઝાડ છે એનામાં પણ ચકલા બેઠા છે। તો ધીમે ધીમે અવાજ આવી રહ્યો છે ચકલાનો, પક્ષીનો મસ્ત મજાનો કલરવ અવાજ વહેલી સવારે સાંભળવાની બહુ મજા આવી જાય। અને ઉનાળાની સિઝન પણ આવી ગઈ છે અને આંબાની પણ સિઝન આવી ગઈ છે સરસ મજાની। તો આપણે આજે બનાવવાના છીએ આમચૂર પાવડર। તો આપણે ફાર્મ ઉપરથી લઈ આવ્યા છીએ કાચી કેરી અને આપણે બનાવવાના છીએ આમચૂર પાવડર। તો આપણે કેવી રીતે આમચૂર પાવડર બનાવવાના છીએ એ આજે હું તમને વિડીયોની અંદર બતાડીશ અને તમે આખો વિડીયો જોજો કે હું કેવી રીતે આમચૂર પાવડર બનાવું છું। તો ફાઇનલી બનાવવાના છીએ આમચૂર પાવડર। તો એના માટે મેં અહીંયા ઘણી બધી આવી સરસ મજાની કાચી કેરી લઈ લીધી છે, બહુ જ મોટી મોટી। જો આવી આપણે ધોઈ અને સરસ મજાની ટોપમાં રાખી દીધી છે આવી કાચી કેરી। અને હવે આપણે એના ઉતારવાના છે છિલકા। તો સૌથી પહેલાં તો આપણે પાછળ જે ડીટિયા હોય એને કટ કરી લેવાનું છે અને પછી આપણે ઉતારવાના છે છિલકા સરસ મજાના। તો અત્યારે હું છિલકા ઉતારી રહી છું આમચૂર પાવડર બનાવવા માટે સરસ મજાના। આવી જ રીતે આપણે બધી કેરીના છિલકા ઉતારી લેવાના છે અને પછી આપણે બનાવશું આમચૂર પાવડર। તો આવી જ રીતે આપણે આ બધી કેરીના છિલકા ઉતારી લેવાના છે। તો આપણે ફટાફટ છિલકા ઉતારી લઈએ બધી કેરીના। નવી રીતે પણ આવતા વર્ષે નવી રીતે બનાવશું। કેવી કોમેન્ટ આવે છે, બધા કેવું સજેશન કરે છે, એના પ્રમાણે આપણે વળી આવતા વર્ષે નવી રીતે બનાવશું આમચૂર પાવડર। તમે બધા સજેશન કરજો કોમેન્ટ બોક્સમાં કે બેન આવી રીતે પણ આમચૂર પાવડર બનાવી શકાય। આપણે ફાઇનલ એને કાચી કેરીની છાલ ઉતારી લીધી છે બહુ બધી। તો હવે આપણે એને ખુમાડવાના છે। બધા ઝીણી કટકી કરે છે પણ આપણે કટકી નથી કરવાના, આપણે ખુમાડશું તો ફટોફટ 2 કે 3 દિવસમાં સૂકી જાય અને ફટોફટ આપણો આમચૂર પાવડર બની જાય। એટલા માટે આપણે ખુમાડવાના છીએ ખુમડીથી। તો આપણે હું સરસ મજાની આવી ખુમડી લઈ લીધી છે। બજારમાંથી પણ આવી ટાઈપની ખુમડી મળે છે પણ મારી કેન્યાથી આવી છે ખુમડી। તો આપણે સરસ મજાનું આવી રીતે ખુમડાય છે। તો આવી રીતે આપણે ખુમડવાનું છે, આવી સ્લાઈસ થશે સરસ મજાની। તમે જો બહુ મસ્ત, કારણ કે ફટાફટ સૂકી જાય ને એટલા માટે આપણે સ્લાઈસ કરવાની છે આવી ટાઈપમાં। તો આપણે ફટોફટ કરી લઈએ સ્લાઈસ, ખુમડી લઈએ આપણે કાચી કેરીને સરસ મજાની। ધ્યાન દઈને આપણે ખુમડવું પડે નહીંતર હાથ આવી જાય। ધીમે ધીમે આપણે ખુમડશું, બહુ એકદમ સ્પીડથી નહીં કરીએ। તો આવી રીતે આપણે ખુમડી લેવાની છે બધી કેરી। અને વચ્ચે ગોટી આવે એ આપણે ગોટી કાઢી લઈશું। આવી રીતના સરસ મજાની ગોટી કાઢી અને સાઈડમાં રાખી દઈશું। ફાઇનલી આપણે છૂંદો કરી લીધો છે સરસ મજાનો।
છૂંદો કરી લીધો છે આમચૂર પાવડરનો અને હવે તડકો પણ થઈ ગયો છે થોડોક, તો આપણે ફટોફટ તડકામાં પણ સુકાઈ આવીએ આપણે છૂંદાને. તો સુકાતો થાય 2-3 દિવસમાં. પછી આપણે એનો કેવી રીતે પાવડર બનાવી છે એ પણ હું તમને બતાડીશ વિડીયાની અંદર. કન્ટિન્યુ રહેજો આ વિડીયાની અંદર કે આપણે કેવી રીતે આમચૂર પાવડર બનાવીએ છીએ. આપણે જે કાચી કેરીનો છૂંદો બનાવ્યો હતો આમચૂર પાવડર બનાવવા માટે, તો એના માટે આપણે એને ખાટલો રેડી કરી નાખ્યો છે. તો આપણે એને સુકાવશું અને આ બાજુ આપણે મૂકી દીધા, આ બાજુના ખાટલામાંથી આપણે મૂકી દીધા છે ચણા સુકાવવા માટે, ધોઈ પલાળી અને સૂકવી નાખ્યા છે. આજે બીજો દિવસ છે, તો આ બાજુ ચણા સૂકશે અને આ બાજુ સૂકશે કાચી કેરીનો છૂંદો. તો હું કાચી કેરીનો છૂંદો કેવી રીતે સુકાવું છું એ તમને હું બતાવું છું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ છૂંદો સુકાવવા માટેનું. તડકામાં સરસ મજાનું આવી રીતે છૂટો સૂકવી નાખવાનો છે. આપણે સરસ મજાનો આપણે સૂકવી છીએ. બહુ જ સરસ મજાનો તડકો નીકળ્યો છે. આજે મને એમ હતું કે તડકો નહીં નીકળે, સવારના 8-9 વાગ્યા સુધી ઓસિયા જેવું હતું, વરસાદ જેવું, તો એમ હતું કે નહીં નીકળે તડકો. તો આપણે આમચૂર પાવડર બનાવવા માટેનો છૂંદો સૂકવી લીધો છે ફાઇનલી. તો હાથેથી આવી રીતે મોકરો કરી નાખવાનો છે આપણે સરસ રીતે. તો આપણે આવી રીતે મોકરો કરી નાખ્યો છે. હવે આપણે આ છૂંદાને 2-3 દિવસ સુધી તડકામાં સુકાવશું આવી જ રીતે આપણે, અને પછી આપણે બનાવશું આમચૂર પાવડર. જે આપણે કાચી કેરીની જે આપણે ચિપ્સ બનાવી હતી ફાઇનલી સરસ મજાની 3-4 દિવસમાં સૂકી ગઈ છે. આમ તો 2 દિવસમાં સૂકી જાય, પણ હમણાં વાતાવરણ એવું હતું એટલા માટે સૂકતા વાર લાગી હતી. તો સરસ મજાની સૂકી ગઈ છે ચિપ્સ કાચી કેરીની. તો આપણે હવે આજે ગ્રાઇન્ડ કરવાના છીએ. તો આપણે મિક્સર જાર લઈ લીધું છે સરસ મજાનું, અને થોડી થોડી કરીને આપણે આવી રીતે નાખશું અંદર ગ્રાઇન્ડ કરવા માટે. તો ફટોફટ આપણે ગ્રાઇન્ડ કરી લઈ અને પછી તમને બતાવીશ કે કેવો પાવડર થાય છે આમચૂર. તો આપણે ફાઇનલી હવે ગ્રાઇન્ડ કરી છે, અંદર નાખી દીધું છે કાચી કેરીની સ્લાઇસ આપણે જે બનાવી હતી મિક્સર જારની અંદર નાખી દીધી છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી છે. ફાઇનલી આપણે મિક્સર જારમાં સરસ રીતે દળી લીધું છે, અને હવે આપણે એને ખોલી છીએ કેવું દરાણું છે જોઈ. તે દરાઈ ગયું છે આમચૂર પાવડર મસ્ત મજાનો. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ બાઉલમાં કાઢી લઈશું આપણે. તો આવી જ રીતે આપણે જેટલો આમચૂર પાવડરની આપણે સુકવણી કરી છે એ બધાને આપણે દળી લેવાનો છે. તો જો આયરો આપણે આટલો દળ્યો છે પાવડર, ને હજી બીજો આ ડીશમાં બાકી છે દળવાનો. તો ફરી આપણે મિક્સર જારમાં ભરી અને દળવાનું કામ ચાલુ કરશું. થોડું થોડું નાખવાનું, બહુ બધું ન નાખવાનું. અને તમને કહેતા ભૂલી ગઈ હતી કે થોડુંક નમક પણ નાખવાનું. નમક એટલા માટે નાખવાનું કે ઘણા મહિના સુધી બગડે નહીં આમચૂર પાવડર, એટલા માટે આપણે નમક નાખવાનું અંદર થોડું. આપણો ફાઇનલી એને આપણે આમચૂર પાવડર થઈ ગયો છે સરસ મજાનો. ડ્રાય કરી લીધો છે આયરો, બહુ મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયો છે મિક્સર જારમાં. તો હવે આપણે એક બાઉલ લઈ લીધું છે અને એક ચાયણી લઈ લીધી છે સરસ મજાની નાનકડી. એનાથી આપણે ચારવાનો છે થોડું થોડું નાખીને. કોઈ પણ ગંધડી કે હોય તો એ નીકળી જાય એટલા માટે. તો આપણે આવી રીતે સરસ મજાનો ચારી લઈશું આમચૂર પાવડરને. તો આપણું ચારવાનું કામ પણ ધીમે ધીમે પૂરું થાય છે.
ફાઇનલી એને આપણે આમચૂર પાવડર ચારી લીધો છે સરસ મજાનો, અને હવે આપણે ડબ્બીમાં ભરી લઈશું, એક ડબ્બીમાં, અને 7-8 મહિના જેટલો હાલે એટલો આપણે બનાવી લીધો છે સરસ મજાનો. તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સાથે એ પણ બતાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી આમચૂર પાવડરની. કારણ કે મેં પણ પહેલી જ વાર આમચૂર પાવડર ઘરે બનાવ્યો હતો. કદાચ આઈ થિંક બજારમાંથી મળતો તો નથી, પણ મળતો હોય તોય પણ મને ખબર નથી, પણ મેં બજારમાં ક્યાંય જોયો નથી, એટલા માટે મેં આમચૂર પાવડર ઘરે બનાવ્યો તો સરસ મજાનો. બજારમાંથી લઈ એના કરતાં તો ઘરે બનાવવા માટે સારો.